અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વિજ્ઞાન જાથાના આરોપોને કિરીટ પટેલ અને લલિત વસોયાએ ફગાવ્યા છે। અંબાલાલ પટેલ વૈજ્ઞાનિક રીતે આગાહી કરતા હોવાની સ્પષ્ટ વાત કરી। અંબાલાલ પટેલે કરેલી આગાહીથી ખેડૂતોને ફાયદો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો। અંબાલાલ પટેલને બદનામ કરવાના પ્રયાસ અંગે ટીકા કરી। ગુજરાતની અંદર ગુજરાત હવામાન ખાતા કરતાં પણ વધુ વિશ્વાસ કોઈને હોય, ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના વેપારીઓ હોય, સીડ્સ એસોસિએશન હોય, તો એમને અંબાલાલ કાકાની આગાહી ઉપર છે। હવામાન વિભાગ તો કાલે વરસાદ થવાનો હોય અને એક દિવસ પહેલાં આગાહી કરે છે કે 2 દિવસ પહેલાં કરે છે। અંબાલાલ કાકા તો મહિને 15 દિવસ 20 દિવસ પહેલાં આગાહી કરે છે। એટલે એ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે ને 90%થી પણ વધુ આગાહી એ સાચી પડે છે। એટલે મને લાગે છે કે અંબાલાલ કાકાનો વિરોધ કરી અને આ લોકો પબ્લિસિટી લેવા માગતા હોય છે। અમારી જ વાત કરું તો અમારા સમાજના સમૂહ લગ્ન હતા ત્યારે વરસાદની આગાહી હતી। અમે અંબાલાલ કાકાને કહેલું તો અંબાલાલ કાકાએ કહેલું કે 4 વાગ્યા સુધી વરસાદ આવશે નહીં, તમે ત્યાં શાંતિથી લગ્ન કરો। અને અમારા લગ્ન શાંતિથી પૂરા થયેલા અને 4 વાગ્યા પછી વરસાદ આવેલો હતો। એટલે આવી ખોટો સ્ટન્ટ કરી અને જે વૈજ્ઞાનિક ઢબે આટલા અભ્યાસને અંતે સાચી આગાહી કરી અને ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાત સરકારને પણ મદદરૂપ કરે છે। એમની સામે આવા આક્ષેપો ના કરવા જોઈએ। વરસાદ માટેની આગાહી, હવામાન અંગેની જે આગાહીઓ કરે છે એ આગાહીઓ છેલ્લા ઘણા વર્ષથી હું જોઈ રહ્યો છું કે સાચી પડી રહી છે। અંબાલાલ કાકાના કહેવા પ્રમાણે ખેડૂતો જે પ્રકારે વાવેતર કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોને ફાયદો થાય છે અને ખેડૂતોમાં અંબાલાલ કાકાની આગાહીનું અતિ મહત્ત્વ છે અને એ પ્રમાણે એ વાવેતર કરે છે, એ પ્રમાણે એ પાક બચાવવા માટેના પ્રયત્નો કરે છે। અને જ્યારે એમને આગાહી કરી છે ત્યારે એમની આગાહી મોટા ભાગની સાચી પડી છે। અંબાલાલ પટેલ કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવતા નથી। અંધશ્રદ્ધાના નામે જે લોકો પોતાનું નાટક ચલાવી રહ્યા છે, પોતાની દુકાન ચલાવી રહ્યા છે, એવા લોકોને મારે કહેવું છે કે આખાએ સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો અંબાલાલ કાકાની આગાહી ઉપર વિશ્વાસ ધરાવે છે। એટલે ખોટી વાતો ફેલાવી કોઈને બદનામ કરવા માટેના પ્રયત્નો કરવા ન જોઈએ।